વાણી સમજાવી જોઈએ કે આ વાણી કહેવા હું માગે છે. આપણા કાળુભાઈ કાંઠે ગંગા સતી પાનબાઈમાં થઈ ગયા, કહળશંખ બાપા એને કેવું દુઃખ વેઠ્યું છે, ખાલી કલ્પના કરો. અત્યારે આપણને એના ભજન સારા લાગે, એના ભજન નકરી કાંઈ ભણેલા એટલું બધું નહીં હોય, સમજી લે. એ વખતે એટલું બધું ભણતર બાપો ક્યાં હતું, પણ છતાંય આજ ભણેલાને એની વાણી માથે PhD કરવી પડે. એની એક ભજન એનું હરખું ન સમજાય, સમજી લેજો. ગાય એકાય. અને હું તો દરબાર કાયમ કહું છું, ગમે ત્યાં જાઉં ને, કે હું ગંગા સતી પાનબાઈ જે થઈ ગયા ને એ જ કાંઠે, એ જ કાળુભાઈનો કાંઠો, હું ત્યાં જ આળોટીને મોટો થયો છું. પણ ગંગા સતી એમ કે પાનબાઈ સદગુરુના શરણે શીશ મેકી દે, પછી તને હું સજાતી વિજાતીની જુગતી દેખાડું. શાન માયલી એક શાન આપું અને બે બીજી ભાત પાડી દઉં. પાનબાઈ તારા જીવની જાત શું છે ને એ ઓળખાવી દઉં. પિંડ એટલે શરીર, પિંડ પ્રમાણથી પરસે ગુરુજી મારો, એનો તને હું દેશ દેખાડું. આ ગાવાવાળો ગાય નાખે, આનો અર્થ નહીં ખબર નથી કે આનો અર્થ શું થાય. આટલું હું બોલું ને દરબાર, એનો અર્થ શું થાય ને ગાવાવાળાને ખબર નથી. કારણ કે પિંડમાં કોઈ સુવાસની ક્રિયા કરતો હોય ને એને જ આ વાણી ઉતરે અંદર, બાકી ઉપરથી વહી જાય, અંદર ન ઉતરે. દેખાડવાની જ વસ્તુ છે. આપણી કાયાની મારી પાસે જે દરવાજા છે ને એની જ વાત માં કરે છે. સુવાસ ક્રિયાની જ વાત કરે, એટલે કહે છે કે 21,600 સુવાસન કાળ ખાઈ જાય, એમાંથી બસે એટલે જ આપણા. તો આપણે હિસાબ નથી કરતા સાંજે સવારે કે આપણે આજે આખો દી કેમ ફર્યા, શું કર્યું, પણ છતાંય આપણે કામ કરતાં કરતાં તે મારા સુવાસ અમે સતના ઘરમાં નાખ્યા કેટલા. અને ગંગા સતીની વાણી તમે કોઈ પણ લઈ લો, ગમે એવું ટેજ હોય, જ્યાં સુધી એની વાણી ન થાય ને ત્યાં સુધી એમ તમને આમ અધૂરું દેખાય, એમ લાગે કે નાના હજી. કારણ કે ઘણા સમજણ વગરની વાતો કરે, ઘણા સમજણ વાતો કરે છે. ગોંડલની બાજુમાં પાટડી કેવું કાંક ગામ છે, ગોંડલથી લગભગ 20 કિલોમીટર. હું એ ગામની માલપા એક ભાઈબંધ પટેલનો દીકરો, એને હારે હું ગયેલો રોકાવા. વાહલી શેરીમાં જ ભજન, કેમ હું આગલી શેરીમાં આવ્યો, વાહલી શેરીમાં ભજન, એક બેન ભજન ગાતા હતા. એને કીધું કે તમે જોવો તો ખરા હાહુ વહુને કેવો પ્રેમ, સાસુ વહુને કેવો પ્રેમ. એ વખતે મને, હું ટેમ્પો આંકતો ને દરબાર, હું એ વખતે ભજન ન ગાતો, મને એટલી બધી ભજનનું આવડતા એ નહીં, પણ બોલો તોય મારથી ન રહેવાનું. હું ટેજ જઈને કહી આવ્યો કે હું એ જ ગામનો છું, હું એ જ ગામનો છું. તમે બેન નોખું પાડો, એ હાહુ વહુ નથી. પહેલાંના સમયમાં રજવાડા હતા ને ત્યારે એવું હતું, બાપ ક્ષત્રિયની દીકરી આણું વળીને જાય ને એટલે એની હારે વડારણ મેકલતા, અને એ વડારણ 15 દી મહિનો રહે ત્યાં, પછી પાછી વિયા આવે. આવો પેલા રિવાજ હતો. અને આ પાનબાઈ ખવાસની દીકરી છે, હમીરભાઈ ખવાસની દીકરી. એ રોકાવા 5-15 દી આવ્યા ને બાપ કાયમિક માટે રોકાઈ ગયા. કારણ કે આપણે એના ઉપરથી અંદાજ માપી નક્કી કરવું પડે કે પાનબાઈ ગંગામાની હારે બેઠા ત્યારે ફળ મળ્યું ને એને, તો આપણે પ્રથમ પહેલાં તો બેહવું ક્યાં, કોની હારે બેહવું એ નક્કી પણ હોવું જોઈએ. અને પાવર હોવો જોઈએ. જે ગામમાં આપણો જન્મ થયો એ ગામનો પાવર હોવો જોઈએ, જે સમાજમાં આપણો જન્મ થયો એ સમાજનો પાવર હોવો જોઈએ. કારણ કે આપણા ગામની માલપા આપણું ગામ છે ને એ એક ઘર છે, અને ઘર છે ને એ એક મંદિર છે. નથી એવું નહીં, આપણે આપણું વિચારવી છીએ, બાજુવાળાનું નહીં. બાજુવાળો પાડોશી છે ને એ જ આપણો પહેલો ભાઈ છે. આપણા પછા ભાઈઓ રહેતા હોય ને પણ એ 100 કિલોમીટર આગળ રહેતા હોય, ઓલા પડખે રહેતા હોય, પહેલાં આપણા ભાઈ છે. ગમે એ વર્ણ હોય, વર્ણથી લેવા દેવા નથી. એમ સંતોની વાણી કાંઈક મને તમને કહેવા માગે છે, કાંઈક એને જીવનમાં ઉતારવા, અને જીવનમાં ઉતારશું, લક્ષ્યમાં લેશું તો જ એનો બાપા પ્રકાશ પડવાનો છે, નકર કાંઈ પડવાનો નથી. નકર તો સાંભળીને આપણે આવી ગયા, આપણે વાણી સાંભળી લીધી ને વી ગયા, એથી વિશેષ બીજું કાંઈ થાય નહીં. પણ સંતો બતાવે છે કે જ્યાં સુધી તમે જેટલું કીડીના પગે એટલું કરશો ને તોય ઘણું, ઝાઝુ ન તો થાય તો કાંઈ નહીં. આગળના સંતો કરણી કરીને ગયા, એવી કરણી કદાચ અત્યારે ન થાય તો કાંઈ નહીં, પણ એનાથી એમાંથી 5% થાય તોય ઘણી, એમાંથી 10% થાય તોય ઘણી. પણ અત્યારે માણા મેં કીધું ને એની ઘોડે કે કંઈક ડોટ નોખી કાઢે છે.
તૂટશે તાર તન તંબુર કેરો હાંધ્યો હંધાશે પશે નહીં વિશ્રામ કહે વખત છે તો વાલા વગાડી તું લે 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 એને રામ રણકારો દઈ એજી ભક્તિ કરતા જીવ ભટકે ઓલ્યો માયા જોઈને વાલીડા લટપટે ઈ માયલો ગોતે નહીં ભાઈ મરમ 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 પછી કોટી બાંધે કરમ આણા આવશે અલબેલાના જીવડા તારે જાવું પડશે જખ મારી એ બેહીજા નામ નાવમાં તો તરી જાય ભવ તારી એમ કરી લે જીવ કરિયાવરની તૈયારી એ તારા આઘામ નથી આણા કરી લે તૈયારી કરિયાવરની આય જીવડા આઘા નથી તારા જોને આણા વનમાં કપાય ઓલ્યા લાકડા ઓલી શેરીએ થપાય સાણા કોના નામના સાણા થપાય કાંઈ નક્કી નહીં કોના નામના લાકડા કપાય છે એનું કાંઈ નક્કી નહીં મોક્ષ માટે નથી કોઈ મહાતીરથ ભલે તમે દુનિયા નાખો ભાઈ ડોળી 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 એ ભજન વન્યા ભવ નહીં તરીએ પી લ્યો કોઈ ગુરુ જ્ઞાન ગમ ગોળી હેમ ગાંડો કહે હવે ગાંડ પણ સોડો સોડો ત્રિકમ હારે વાલા તાર સતગુરુના વચને ભાઈ વિસરો પ્રભુ ભજી ઉતરો ભવ પાર ઓ રામ પ્રભુ ભજી ઉતરો ભવ પાર આયા આટકોટની માલપા ધણીનો પાટ માંડ્યો શલણસિંહ બાવા ઉગમસિંહ બાપા અનેક સંતોની હાજરીમાં ગતિ ગંગા બેઠી છે લાખાને પરમોદ્યો એટલું નહીં ઉગમસિંહ બાપા એમ કે લોયણ કે હા બાપા આ લાખાને તું સમજાય લાખાને આ ગતિની વાત કર કેમ કે રાજા છે ને એને હટ ઉતરશે નહીં રાજા સારણ વાણિયો ચોથી નવલી નાર આને ભક્તિ લાગે જ નહીં અને જો લાગી જાય તો એમાં એક કીડીના પગે અડે એટલું અધૂરું એ રવાનો દે 100% એમ એટલે અહીંયા લોયણ લાખાને સમજાવે છે ઓ જીરે લાખા એક કાર્ય રે કારણથી એ આખું જગત રચાનું રે એનું નામ મૂળ છે મારી મેના રે બોલે રે ગઢને કા
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે જી રે કાયાના કુડા રે ભરોહા વિહુના જૂઠા રે દિલા આજ મારી મેના રે બોલે રે ગઢને કાંગરે કાંગરે ઓ ધીરે લાખા તમો ગુણથી આ સૃષ્ટિ રે રસાણી રે રજો રે ગુણથી દસે ઈશ્વર થી નિર્ગુણ એ જી અમે સળી ન્યારા રે એને કોઈ જાણે જાય આખું જગત બંધાણો બંધાણો રે લોયણ લાખાને એમ કે લાખા આ મેં તને બહારની ક્રિયા બતાવી બાપ અને હવે લાખા સાંભળ હું તને અંદરની ક્રિયા સમજાવું ઓ ધીરે લાખા બહારની ક્રિયા એ જીતને મેં બતાવી રે હવે અંદરની ક્રિયા ભટકેલું મન તારું એ જી કયક જન્મનું રે જી એને ધીર કરીને આખું જગત બંધાણો રે એવો મેવાડમાં મયલ પાટ જેદી માંડીઓ રે પાટે તેથી આવ્યા તાન કળંગ એવો મેવાડમાં મયલ પાટ જેદી માંડીઓ રે એવી ગજરે ગંગા રે આવી મારા આંગણે રે કુંભારાના સીધા સતની વાત એવો મેવા
પાટ ભાઈ માંડીયો ध्यान ने बीजी एजी से रे धारणा रे तीजा रे प्रणायम અંતરમાં ધીરે લાખા એક કાર્ય રે કારણથી આખું જગત બંધાણો બંધાણો રે सारे क्रिया तेजी अंदर नी से मुख्य रे लोयणाया लाखा ने एम के लाखा सारे सार क्रिया से ने अंदर नी से ये मुख्य से आ क्रिया में तू पासता आ क्रिया नो तू लक्ष्य राखीश तो ज पद ने पामी एकीश नगर पद ने पामी नहीं एक कारण एक ध्यान बीजी धारणा तीजा प्राणायाम लखा चौथु सतगुरु नु पद पाळवू ध्यान केम धरवू ध्यान कोनु धरवू प्राणायाम केम करवा कया समय करवा કેટલી વાર करवा सतगुरु नु पद ने पाळवू केम आ तो सतगुरु ना शरणे जो बाळक गयो होय ने तो गुरु एने बतावे बटा ध्यान आम धराय हे प्राणायाम आम कराय એટલે અહીંયા લોયણ એમ કે લાખાને ઓ ધીરે લાખા એક ધ્યાન ને બીજી એજી સે રે ધારણા रे प्राणायाम करवा ओ धीरे लागा सोतु गुरु पद एजी प्रेमे धीरे पाळवू रे एनु ध्यान अंतर माने क्रिया एजी अंदर नी से मुख्य रे एने कोई जाने विरला योगी ओ धीरे लगा सारे माथी एकेनी एजी होया जो खानी रे क्या लगी ऋषय रसना क्या लगी ऋषय रसना हो
જગત બધાનો રે. હાલો હાલો સતના બેલી અય કે જાય એવા કોણ રાજા પાટ લાવે. કોણ લાવે ઠાઠ એવા કોણ બેટા ગુરુ ગાદીએ ગુરુ રે મહારાજ. સોના કેરા પાઠ રાજા સોના કેરા ઠાઠ એવા સોનાના સિંહાસન બેટા નકલ પહેલા રાજા પાઠ લાવ્યા. રસના વળી લાવ્યા ઠાઠ એવા પાસરે કરોડે કોળી પાહોલમાં વરતા. હાલો હાલો સતના બેલી ગાય કે દ્વાદશ માસ માવે ઓ ધીરે લાખા શારે ગિરિયા એજી દ્વાદશ માસ માવે રે. એને કોઈ અથારથમાં બ્રહ્મ સુખ ને માણે ધીરે લાખા એક કાર્ય રે કરણથી આખું જગત બંધાણો બંધાણો. ગંગા સતી જેને કે ને જથારથ ની શાન જાણે પાનબાઈ એને પછી કરવું પડે કાંઈ નહીં. બસ દ્વાદશ ક્રિયા કારણ કે લોયણના અનુભવમાં દ્વાદશ ક્રિયામાં સમાવાની વાત કરે છે. જે દ્વાદશ ક્રિયામાં પહોંચી જાય એ જથારથને જાણી લે. અને જથારથને જાણે પછી એને કરવું પડે નહીં કાંઈ. જથ્થો આપણે સમજી તો બોલી એમાં તો સમજી ને શેનો જથ્થો ભેગો કરો નથી કહેતા એમ જથારથ. તો જથારથ ભેગું આપણી કાયામાં કરવું છે કઈ રીતે કેમ ભોગવું એને. આ તો કોઈક ગુરુનો બંધો હોય ભોગીએ કે બાપ બધાનો આમાં નથી મેળ પડે એમ. હે બધા જીવ જાણી લેતો તો બાપ હલકીને હેમાળે વયા જાય. ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો
ધર્મ જૂનો છે હરજી એ નિજાર પંથિયાથી અને મોટા 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 હજી મુનિવર થઈ માલો આય આય ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો આ જેને જેને ભક્તિ કરવી હોય ને એમ ધણી રામદેવજી મહારાજ હરજીને એમ કે ભક્તિ કરવી જ બાપ તો પ્રથમ અગમ ભેદને જાણો જતી રે સતીનો એ હરજી ભેદ પેલા જાણો રે એ અને પછી નિજયા એ ધર્મ ઉરમાં આણો સદગુરુ ભગવાન કી બોલ વસરામ બાપાની મૂળ રે વસનનો હરજી એ મરમ સમજી લ્યો તમે સાબી હજી રાખો ને એક દાણો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો કામના ના બીજને હરજી પેલા તને બાળો રે પછી રજને હવિરજને સંભાળો કર્મ સહિત હરજી ક્રિયાને કમાવો તમે ગુરુના હરિવસને મનને ગાળો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો લિંગને રે ભંગનો હરજી ભાવ રે મટાડો રે તમે યોગીની ક્રિયાઓ તમે યોગીની હજ ક્રિયાને રે દગાડો કર્મ કરશો તો હરજી એ ધર્મ દાસ્યો તમે સતરે વસનને રે સંભાળો ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો જતી રે પુરુષને એ હરજી મોહજાળ નહીં વ્યાપે રે
સતીએ હજી પર પુરુષને ત્યાગે વિષયની રે વાસના એના અંગડામાં નાગે એને મોહના 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 હજી બાણલિયા નો વાગે ભગતિ કરો અગમ ભેદ જાણો જતી રે પુરુષ વિના કામ નહીં નામે રે અને સતી વિનાનો ધર્મ નહીં હાલે આત્માને ઓળખી હરદી દેહ ભાવ મટાડો પછી મનડાને હજી બાંધો ને રે રાગે ભગતિ કરો તો હરદી અગમ ભેદ જાણો સતિયાર થઈને હરજી સત મારે ખેલો રે એવી સતલી હજી સદાય શેર સવાય બાળનાથ શરણે બોલ્યા બોલ્યા સિદ્ધરામ દે અને સતલી હજી આગળ નથી બીજું કાંઈ ભક્તિ કરો તો હરદી અગમ ભેદ જાણો ધણી તું પેલે આવજો એ કરવા સંકટ વેળાએ હો સહાય રે એવા પછંગરા ધણી તું પેલે આવજો
પિતાએ પ્રહલાદને પીડ્યો પાછ મેં પ્રહલાદ થંભ દેખીને જાગો પણ સુણી મનુજોને સ્વાદ વાલો મારો તરત સિધાયો શ્યામળો શ્યામળો પ્રહલાદના પિતાએ પ્રહલાદને પીડ્યો એવું ના થંભે ભરાવ્યો બાથ રે એવા સેવક રે જાણીને મારો સાઈઓ એવી સુધનવા એ પુકારે મારા શ્યામને એ વાલીડા કરજો મારી વાર રે એવી જાણી રે જારે દાસની વિનતી સંકટ વેળાએ હો આજ પશમરા ધણી રે પેલે આવજો આવજો એવા ગજના ઓહો કારણીએ પાળા તોડિયા સુનો તેથી મદદરીએ પુકાર 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 હે પુકાર રે એવા ચૂડાને કાપીને ગજને ઉગાર્યો છોડી નહીં બોલી રે ટીટોડીએ એ ઉઠી ગયો થોડું દેથી વિશ્વાસ રે એવા કુળ રે હિતરમાં ઈડા મેલિયા એ પૂરી વાલે અબળા કેરી હો ધણી રે આવજો આવજો
જા